કોંગ્રેસનો જમાનો હતો સુરત મહાનગરપાલિકા ઉપર, પરંતુ એ ધીમે ધીમે એ કોંગ્રેસ ખતમ થઈ ગઈ અને 30 વર્ષથી ભાજપ શાસન કરે છે અને આવનારી ચૂંટણીમાં પણ કદાચ ભાજપ શાસન કરશે એવી તો નવાઈ નહીં લાગશે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી હવે 26 એપ્રિલે થવાની છે અને 28મે પરિણામ છે, પરંતુ છેલ્લા 30 વર્ષથી સુરત મહાનગરપાલિકા પર ભાજપનું શાસન છે અને એ શાસન કોંગ્રેસના આંતરિક જૂથબંધી અને બળવાને આભારી છે. 1966 પહેલાં સુરત નગરપાલિકા હતી, પરંતુ 1966 પછી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો અને 1966થી માંડીને 1990 સુધી મોટે ભાગના વર્ષો સુરત મહાનગરપાલિકા પર કોંગ્રેસનું રાજ હતું. પરંતુ 1990ની અંદર કોંગ્રેસમાં બળવો શરૂ થયો અને એ પછી ભાજપે આ બળવાનો લાભ લઈ અને કોંગ્રેસના જ બળવાખોરો સાથે ગઠબંધન કરી અને પાલિકા પર કબજો મેળવ્યો અને આજે 30 વર્ષથી પાલિકા ઉપર ભાજપનો કબજો છે. હું તમને 2010થી થોડીક વાત કરું તો 2010ની અંદર સુરત મહાનગરપાલિકામાં ટોટલ 114 બેઠકો હતી. એમાં એ વખતે 43 બેઠકો કોંગ્રેસ જીતી હતી. 2015માં મહાનગરપાલિકામાં 116 બેઠકો હતી અને એમાંથી 36 બેઠકો કોંગ્રેસ જીતી હતી અને 2021માં 120 બેઠકો હતી, એમાંથી કોંગ્રેસ 0 એટલે કોંગ્રેસને એક પણ બેઠક મળી નહોતી. 1990માં જ્યારે કોંગ્રેસની અંદર બળવો થયો ત્યારે કોંગ્રેસના એક નેતા અજીત દેસાઈ એમના કેટલાક સાથીઓની સાથે કોંગ્રેસ છોડી અને ભાજપની મદદથી મેયર બની ગયા અને 1992માં બાબરી ધ્વંસ પછી જે હિન્દુત્વની લહેર ઊભી થઈ એની અસર એવી થઈ કે 1995માં જ્યારે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી થઈ ત્યારે 99 બેઠકોમાંથી ભાજપને 98 બેઠકો મળી અને એક બેઠક અપક્ષને મળી. એટલે કોંગ્રેસ મુક્ત પાલિકાની એ વખતથી શરૂઆત થઈ અને બાકીના વર્ષોમાં કોંગ્રેસ થોડી બેઠકો મળી, પરંતુ 2021માં ફરીથી કોંગ્રેસ મુક્ત પાલિકા થઈ ગઈ હતી. કોંગ્રેસના લોકોએ બળવો કર્યો ત્યારે કોંગ્રેસના જ મેયર હતા, પરંતુ કોંગ્રેસની અંદર એટલી મોટા પાયે આંતરિક જૂથબંધી ઊભી થઈ કે બધાએ કોંગ્રેસને તોડી ફોડી નાખી અને આજે 30 વર્ષ થઈ ગયા, હજુ સુધી કોંગ્રેસ ઊભી નથી થઈ શકી. અને આ વખતે પણ સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ કંઈ ઉકાળી શકે એવું દેખાતું નથી. એને બદલે આમ આદમી પાર્ટીએ ઘૂસણખોરી કરી. જ્યારે કોંગ્રેસને પાટીદાર અનામત આંદોલનનો લાભ મળેલો અને 36 બેઠકો મળેલી 2015માં, એ પછી કોંગ્રેસે એનો ફાયદો ઉઠાવ્યો નહીં અને પાટીદાર અનામત આંદોલનના નેતાઓને એવું લાગ્યું કે કોંગ્રેસે કોઈ ફાયદો કરાવ્યો નથી, કોંગ્રેસે ફેલ છે. તો 2021માં એ ફાયદો મળી ગયો આમ આદમી પાર્ટીને અને આમ આદમી પાર્ટીને 27 બેઠકો મળી ગઈ. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ કરતાં સારી એવી ઘૂસણખોરી સુરત મહાનગરપાલિકામાં કરી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.